નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ગોવિંદ. પંચમહાલની પાવન ધરતી પર 11,000થી વધુ વૃક્ષો અને 102 જાતની સ્વદેશી પ્રજાતિઓ સાથે રચાયેલું વન કવચ આજના યુગમાં માત્ર હરિયાળું અરણ્ય નહીં, પરંતુ સમગ્ર માનવતા માટે આશીર્વાદરૂપ જૈવ આધ્યાત્મિક રક્ષણ કવચ છે. વિશ્વવિખ્યાત જાપાની વન વિજ્ઞાન પદ્ધતિના આધારે ઘનિષ્ઠ વાવેતરથી વિકસાવવામાં આવેલ આ વન એ માત્ર વૃક્ષોનો સમૂહ નથી, તે એક જીવન શ્વસતી અને સિદ્ધ આધ્યાત્મિક યાત્રા છે. અહીંની ખાસિયત એ છે કે ગુજરાતના સ્વદેશી છોડ વેલા વૃક્ષો રોપવામાં આવ્યા છે. સ્વદેશી છોડ વાવવાથી જમીનનું સંરક્ષણ, પશુ પક્ષી માટે અનુકૂલન અને ધરતીની વિરાસત સાચવવા પરમ ઉપયોગી છે. આ માત્ર વૃક્ષો નહીં, પણ સૃષ્ટિના રક્ષક પશુ પંખી, પતંગિયા અને મૃગજળમાંથી ભરેલ નાના જીવરચ તત્વો માટે પણ નિવાસસ્થાન છે. ત્યારે વન કવચ પાવાગઢ પર્વતની તળેટીમાં રોપાયેલું આધ્યાત્મિક રક્ષણ કવચ આરોગ્ય ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડોક્ટર અશોક વાર્ષ્ણેયજીની મુલાકાતે આવી પહોંચ્યા હતા. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.